145 માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને વડોદરા જિલ્લામાં આદર્શ આચાર સંહિતાના કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જ બિહાર, મધ્યપ્રદેશ અને ગુજરાતની પેટા ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત વડોદરાની 145 માંજલપુર વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી જાહેર થતાં જ સમગ્ર જિલ્લામાં આદર્શ આચાર સંહિતા અમલી બની ગઈ છે. આચાર સંહિતા મુખ્યત્વે માંજલપુર મત વિભાગ પૂરતી સીમિત છે, પરંતુ તેની કેટલીક મહત્વની જોગવાઈઓ સમગ્ર વડોદરા જિલ્લાને લાગુ પડશે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન પારદર્શિતા જળવાઈ રહે તે માટે મંત્રીઓ કે સત્તાધારી પક્ષના હોદ્દેદારો નવી નાણાકીય ગ્રાન્ટ ફાળવી શકશે નહીં. આ ઉપરાંત કોઈ નવી યોજનાઓની જાહેરાત, શિલા અનાવરણ કે ઉદ્ઘાટન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જમીન ફાળવણી કે એમઓયુ જેવા કાર્યો માટે પણ ભારતના ચૂંટણી પંચની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય રહેશે. જોકે અગાઉથી ચાલુ હોય તેવા વિકાસ કાર્યો અટકશે નહીં. ચૂંટણી પ્રચાર માટે સરકારી નિગમ કે પંચાયતના વાહનોનો ઉપયોગ કરવા પર સંપૂર્ણ રોક લગાવવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીઓ કે કર્મચારીઓની બદલી અથવા રજા મુખ્ય નિર્વાચન અધિકારીની પૂર્વ મંજૂરી વગર થઈ શકશે નહીં. જાહેર સ્થળો અને સરકારી વેબસાઇટ પરથી મંત્રીઓના ફોટા, સરકારી સિદ્ધિઓની જાહેરાતો અને કેલેન્ડર તાત્કાલિક અસરથી દૂર કરવાના રહેશે. શાળા કે કોલેજના પરિસરનો રાજકીય હેતુ કે પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહીં. તેમજ સરકારી યોજનાઓની સમીક્ષા માટે વિડીયો કોન્ફરન્સ યોજી શકાશે નહીં. કુદરતી આપત્તિના સંજોગોમાં રાહત કાર્યો ઈસીઆઈની મંજૂરી વિના પણ ચાલુ રાખી શકાશે. તો આ તમામ નિયમો પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે, જેની સંબંધિત દરેક પક્ષો અને નાગરિકોએ નોંધ લેવાની રહેશે.